मित्रों, श्री स्वामीनारायण हाईस्कूल मेदपुर धोरण 10 गणित में प्रकरण 6 त्रिकोण नो भाग नंबर 2 में आपनु हार्दिक स्वागत है। जेमां आपणो बीजो टॉपिक है आज ए त्रिकोणनी समरूपता विषे चर्चा करवानी है। आगे आपणे व्याख्या जोई ए ज वस्तु है पर थोड़ुंक डीपनी अंदर चेक करवानुं है। फरीथी एक वखत उदाहरण साथे ज आपणे समजीशुं। अहींया घड़ी मानो कि आ बे त्रिकोण में दोर्या है। ए बी सी पी क्यू अने आर आ बे त्रिकोणों से त्रिकोण ए बी सी ने त्रिकोण पी क्यू आर। આપણે આગળ એક વખત ચેક કર્યું તો જો ધ્યાનથી તમે સમજ્યા હો તો કે કોઈ પણ બે ત્રિકોણો વચ્ચે કોઈ સંગતતા તમને આપેલી હોય અને જો એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો એવા બંને ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહેવાય અને એ બંને વચ્ચેની સંગતતાને સમરૂપતા તરીકે ઓળખાવી શકાય। दाखला तरीके अहीं गई जो पहला खूणा की बात करूँ तो खूणो ए ने एकरूप कोण थशे अनुरूप खूणो कयो थवानो ए अनुरूप पी एटले खूणो पी। खूणो बी एकरूप खूणो आ खूणो कयो थशे खूणो क्यू अने त्रीजो कयो खूणो सी एकरूप खूणो आर। ओके, आ तमारी पहली शरत है। एवी बीजी शरत कई है अनुरूप बाजुओनो गुणोत्तर एटले के त्रिकोण ए बी सी में ए बी ना छेद में कयुं थशे पी क्यू थशे अने अहींया कयुं थशे बी सी ना छेद में आ बी सी तो बी सी ने अनुरूप क्यू आर अने ए सी ना छेद में जो आ बंने शरत संतोषाय तो आ बंने त्रिकोणों केवा छे समरूप छे अने एने सांकेतिक भाषा में आपणे लखता शीख्या था कि त्रिकोण ए बी सी समरूप त्रिकोण पी क्यू आर लखी शकाय। चलो आ विद्यार्थी मित्रों आटलू थई जाए तो एनो मतलब कि आ बंने त्रिकोणों समरूप थई गया छे। हवे आपणे जे स्वाध्याय 6.2 ની આપણે જ્યારે ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છે ત્યારે એની અંદર અગત્યની બે વસ્તુઓ આપણે સૂત્રો બનાવતા આપણે શીખવાનું છે। અહીંયા ઘડી હું આ એની પ્રાથમિક સમજ હતી। હવે આગળની વાત કરીએ તો આ દાખલા તરીકે કોઈ એક ત્રિકોણ છે, હું નામ આપી દઉં છું એ બી અને સી। જો ત્રિકોણ એ બી सी में कोई एक बाजू ने समांतर समझो जरा कि कोई एक रेखा આવી રીતે પસાર થાય એટલે કે BC ને ત્રિકોણ ABC છે એમાં કોઈ એક બાજુ BC છે, BC ને સમાંતર કોઈ એક રેખા હું L દોરું છું કે જે AB ને બિંદુ D માં છેદે છે અને AC ને ક્યાં છેદે છે E માં છેદે છે। તો ધ્યાનથી સમજજો કે અહીં શું છે કે DE समांतर BC है। जो आम होय तो अने तो ज आपणे एवुं कही शकीए कि आ डी बिंदु थी आखा AB ना बे भाग पड्या। जो ध्यानथी जोशो ने तो AD अने DB अहींया घड़ी AE अने EC। तो अहींया घड़ी हूँ त्रण सूत्रों हूँ बनावी शकूँ छूं। कया कया जोई लईए तो आ रेखा थी एक उपरनुं अर्धतल अने आ नीचेनुं अर्धतल तो AD ना छेद में DB कही शकाय। ध्यानथी जो AD ना छेद में DB तो एवं सेम आ बाजू कयुं थशे AE ना छेद में EC। ओके, आ तमारुं पहलुं सूत्र तैयार थशे। सेम एवं बीजू के AD आ तमारुं AD अने छेद में आखो AB એટલે કેટલું થશે
AB બરાબર અહીં શું થશે AD હતું તો AE આવશે તો AE ના છેદમાં કઈ બાજુ આવશે આખી AC આવશે ક્લિયર ચલો હવે ત્રીજું સૂત્ર કયું બનાવીશું આ નીચેના અર્થનું કે BD ના છેદમાં AB લો આ DB અથવા તો BD ના છેદમાં AB સેમ એવું આ બાજુ કયું થશે EC ના છેદમાં AC બરાબર તો આ સૂત્રો જો તમને બનાવતા આવડી ગયા તો તમે સ્પષ્ટ કહી શકશો કે આ સમાંતર છે કે નહીં અથવા તો જે ત્રણ બાજુઓ તમને આપી હોય તો ચોથી તમે શોધી શકો જો આ સરખું આવે તો કહી શકો કે આ સમાંતર છે એમ કહી શકાય હવે એના આધારિત આપણને સ્વાધ્યાય 6.2 અંદર કેટલાક દાખલાઓ તમને આપેલા છે એ રકમ તમારી આવી છે મેં લખીને તૈયાર રાખી છે કે તમને બે આકૃતિઓ આપી છે પહેલા દાખલાની અંદર કે આકૃતિમાં DE સમાંતર BC આ DE છે રેખા એ સમાંતર BC છે હવે આપણો આગળની વાત જે કરી એ જ પ્રમાણે જો ચર્ચા કરીએ તો અહીંયા આગળ ધ્યાનથી તમે જુઓ તો એનું પાન નંબર 108 ઉપર તમને માપ આપેલા છે 1.5 સેન્ટીમીટર એટલે કે AD બરાબર 1.5 સેન્ટીમીટર પછી DB કેટલા છે 3 સેન્ટીમીટર DB બરાબર 3 સેન્ટીમીટર અને AE કેટલા છે 1 સેન્ટીમીટર AE બરાબર 1 સેન્ટીમીટર આટલી વસ્તુ તમને આપેલી છે તો હવે શોધવાનું છે EC તમારે શોધવાનું છે અહીં લખ્યું છે EC શોધો તો હવે શું કરીશું જે પેલું જે મેં આગળ સૂત્ર તમને આ ત્રિકોણમાં બતાવ્યું એ જ ત્રિકોણ આ છે અને એના માટેનું કયું સૂત્ર આવશે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થશે અહીં એ લખવું પડે અહીં DE સમાંતર BC હોવાથી આ લખવું પડે કારણ કે આ સમાંતર છે એવું તમને ઓલરેડી આપી દીધેલું છે એટલે શું થશે કે અહીંયા સૂત્ર બનાવીએ તો AD ના છેદમાં DB બરાબર AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC બરાબર તો હવે શું થશે બધાની કિંમતો મૂકી દઉં 1.5 ભાગ્યા 3 બરાબર AE કેટલા છે 1 ના છેદમાં EC બરાબર અચોકડી ગુણાકાર કરતો તો 1.5 ગુણ્યા EC બરાબર 1 ગુણ્યા 3 માટે EC બરાબર 3 ના છેદમાં 1.5 આ ગુણાકાર હતો બાજુ બદલીથી છેદમાં આવે આ 3 એકલા છે એટલે હકીકતમાં ગણાય 3.0 જ કહેવાય તો હવે શું થશે 15 દુ 30 તરીકે લો તો શું થશે EC બરાબર 2 થયા તો 2 સેન્ટીમીટર ઓકે આ રીતના બહુ સિમ્પલ દાખલાઓ તમારે આવતા હોય છે અને એ રોકડા માર્ક લેવાના થતા હોય છે ચલો એના જેવો બીજો એક દાખલો છે જેમાં આપણે AD શોધવાનો છે આકૃતિ તમને આપી દીધી છે AD શોધવાનો ખાલી જગ્યા રાખો પછી BD તમને આપ્યો છે 7.2 સેન્ટીમીટર એટલે અહીં લખી દઉં BD બરાબર 7.2 સેન્ટીમીટર પછી બીજું શું આપ્યું 5.4 સેન્ટીમીટર શું છે EC બરાબર 5.4 સેન્ટીમીટર અને AE કેટલા છે 1.8 સેન્ટીમીટર AE બરાબર 1.8 સેન્ટીમીટર ઓકે ચાલો હવે અહીંયા આગળ પણ આનું આ જ વસ્તુ છે તો કે અહીં DE સમાંતર BC હોવાથી સીધી જ વાત કે સૂત્ર કયું બનાવીશું પેલું જ બનશે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC કિંમતો બધાની મૂકી દો AD કેટલા છે શોધવાના એટલે AD ના AD રાખીએ પછી કયો છે BD કેટલા છે 7.2 સમજવા માટે આને 72 જ સમજીશું
કારણ કે બધાના દશાંશ ચિહ્ન સરખા જ છે. ચલો પછી કેટલા છે? 1.8 નહીં સોરી એઈ સોરી બરાબર છે 1.8 છેદમાં 5.4 માટે એડી બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4 છે. હવે શું થશે જુઓ, ધ્યાનથી જુઓ. આજે ચોકડી ગુણાકાર જ કર્યો, આને અહીંયા જ લઈ ગયા ખાલી, તો 18 તરી 54 તૈયાર. અને 3 અને આ જશે એટલે 2.4 આવશે. માટે એડી બરાબર 2.4 સેન્ટીમીટર. ઓકે, ચાલો ક્લિયર. એટલે આ રીતના બહુ સિમ્પલ દાખલા છે. વિડીયો ના ખ્યાલ આવે તો 1 વાર 2 વાર 3 વાર જોશો તો પણ તમને તમારી ફુરસતે ખ્યાલ આવશે. ચલો દાખલા નંબર હવે બીજો આપ્યો છે કે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ PQRની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં અહીંયા આગળ 3 દાખલા તમને આપ્યા છે. એ 3 દાખલામાં EF સમાંતર QR તમને આપેલું જ છે કે નહીં તે ચકાસો. મેં તમને આગળ પણ કહ્યું, હું ફરીથી એક વખત તમને કહું છું, પહેલાં આકૃતિ જરૂરી છે અને આકૃતિ આવડશે તો જ તમને આગળનું સૂત્ર બનાવતા આવડશે, અને સૂત્ર બનાવતા આવડશે તો દાખલો ગણતા આવડશે. ત્રિકોણ કયો છે? PQR છે. પહેલું તો એ નક્કી કરી દઈએ. અને અહીંયા જેડી શું છે કે ઈ અને એફ, એટલે ઈ આ જગ્યાએ છે અને એફ આ જગ્યા ઉપર છે. તો EF સમાંતર QR છે એવું આપણે સાબિત કરવાનું છે. તો તે વખતે શું છે 3.9, અહીં તમને કિંમતો બધાની આપેલી છે, જો ધ્યાનથી જોશો તો અહીંયા 3.9 સેન્ટીમીટર. પછી આની કેટલી છે? EQની 3 સેન્ટીમીટર, PFની 3.6 સેન્ટીમીટર અને FR કેટલી છે? 2.4 સેન્ટીમીટર. તો હવે અહીંયા ઘડી આપણે જો પેલું સૂત્ર હતું આગળનું, જો તમને યાદ હોય તો અહીંયા ઘડી મેં તમને કહ્યું હતું કે જો આ બંને સમાંતર હોય તો આ સૂત્રો આપણને મળશે. પણ જો આ સૂત્રનું સંતોષ થતો હોય, પાલન થતું હોય તો એ સમાંતર છે એવું કહી શકાય. બીજા દાખલામાં આપણે એવું સમજાવવાનું છે. તો હું શું કરું, પહેલું તો અહીં જો EF સમાંતર QR હોય તો શું થશે? PE છેદમાં EQ આ થશે. PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR થવા જોઈએ, થાય. હવે શું થશે? PE છેદમાં EQ. PE કેટલા છે? 3.9 છેદમાં 3 અથવા તો 3.0. તો કેટલા થશે? ધ્યાનથી જુઓ તો કાંઈ થાય છે? જો છેદ ઉડાડશો તો આ ગયા 1 આવ્યા અને આ ગયા 13 તરી 39 ના 13 એકા 13 એટલે 1.3 છેદમાં 1 અને નંબર 1 આપી રાખો. બરાબર. ચલો હવે બીજું કયું છે? PF છેદમાં FR. તો PF કેટલો છે? 3.6 છેદમાં 2.4. 12 તરી 36 અને 12 દૂ 24 એટલે 3 દૂત્યાંશ આવશે. એટલે હકીકતમાં 1.5 થાય. હવે 1.5 અને 1.3માં ફેર લાગે છે તો એ લખવું પડે કે 1 અને 2 પરથી શું છે કહી શકાય કે PE છેદમાં EQ અને PF છેદમાં FR નોટ ઇક્વલ ટુ, માટે EF સમાંતર QR નથી. ઓકે, આ દાખલો આપણે આ રીતે ગણી શકીશું. નંબર 1 અને નંબર 2 સરખા આવ્યા હોત તો આપણે કહી શકાય.
चलो હવે આના જેવી જ આકૃતિ આની આવશે એટલે શું થશે P Q અને R આ E અને આ F બધાની કિંમતો મૂકી દો આની અંદર જ મૂકું છું P 4 છે QE કેટલા છે 4.5 છે પછી આગલા છે PF 8 છે અને આ RF 9 છે તો અહીંયા આગળ એનું એ જ સેન્ટેન્સ લખવું પડશે કે અહીં જો EF અથવા તો આપણે સીધું શોધી જ કાઢો સૂત્ર કે PE છેદમાં EQ તો કેટલા થશે 4/4.5 કશું છેદ ઉડતો નથી માટે નંબર 1 આપી જ દઉં છું આની અંદર શું થશે PF છેદમાં FR એટલે કેટલા થાય 8/9 એટલે 4 દુ 8 અને 4.5 એટલે 4.5 એટલે 4/4.5 અને નંબર 2 આપો અહીં ધ્યાનથી જુઓ તો તમે નંબર 1 4/4.5 અને 2 નંબરમાં જુઓ તો 4/4.5 માટે આપણે શું કહી શકીએ માટે 1 અને 2 પરથી શું કહી શકાય કે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR હોવાથી શું થશે EF સમાંતર QR થાય ચાલશે ઓકે સેમ એ જ રીતે આ દાખલો આપણે આગળ ગણવાનો થાય છે તો આ દાખલામાં પણ એવું જોઈ લઈએ આ દાખલો મિત્રો હોમવર્કમાં રહેશે પણ હું તમને ગાઈડલાઈન આપી દઉં છું તો એની અંદર તો આ EF અહીં નામ લખીએ P Q R E અને F તો બધાની કિંમતો મૂકી દઉં તો હવે શું આપ્યું જુઓ ધ્યાનથી આખું PQ આપ્યો PQની કિંમત કેટલી આપી 1.28 PRની કેટલી આપી આખો PR 2.56 પછી PE આ સેન્ટીમીટર છે પછી PE કેટલો આપ્યો 0.18 અને PF કેટલો આપ્યો 0.36 સેન્ટીમીટર તો હવે મિત્રો અહીંયા આગળ આપણે મેઇન પહેલાં સૂત્ર આપણે બનાવી દઈએ તો સૂત્ર કયું હતું તો કે PE ના છેદમાં AB થશે આગળના પહેલા જ પાના ઉપર આપણે જોયું હતું તો કેટલું છે 0.18 ના છેદમાં 1.28 તો જો ધ્યાનથી જુઓ ને અહીંયા તો 18 ના છેદમાં 100 ગુણ્યા 128 ગુણ્યા કેટલા થશે આ ઉપર 100 જશે આનો જે છેદ આવે 100 જશે 100 કેન્સલ અહીં 9 અહીં 6 અને 4 બરાબર ચલો હવે બીજાની અંદર શું છે તો હવે બીજું સૂત્ર કયું બનશે આનું તો કે PF ના છેદમાં PR બરાબર અને નંબર 1 આપી દો તો શું આવ્યું છેલ્લું 9 ના છેદમાં 64 હવે આગળ છેદ નથી ઉડતો PF ના છેદમાં PR એટલે PF કેટલો છે 0.36 ના છેદમાં 2.56 તો કેટલું થશે 36 ના છેદમાં 100 ગુણ્યા અહીં 256 છેદમાં 100 આવે એટલે ક્યાં જશે છેદનો છેદ અંશમાં જાય 100 કેન્સલ 9 ચોકે 36 અને 64 ચોકું 256 માટે આના બરાબર પણ કેટલા 9 ના છેદમાં 64 અને નંબર 1 આપો અને નંબર 2 આપો પહેલાંની જેમ જ 1 અને 2 પરથી શું થશે કે PE છેદમાં AB અને PF છેદમાં PR હોવાથી શું થશે EF એટલે કે આ EF અને આ QR કેવા થશે સમાંતર થાય ઓકે
મિત્રો, આ દાખલાઓ બહુ અગત્યના છે. ધ્યાનથી જોશો અને સમજશો તો ખૂબ સરળતાથી આવડી જશે. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર જુઓ વિડીયો અને સમજશો તો કામ સરસ રીતે પૂરું કરી શકશો. થેન્ક યુ.